નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં। આજે વાત કરીશું માતા યશોદા એવોર્ડ સંદર્ભે, જેમાં આંગણવાડી કાર્યકર તેડાગરને માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે। એ જ રીતે મુખ્ય સેવિકા બેન છે, એને પણ શ્રેષ્ઠ કામગીરી માટે માતા યશોદા એવોર્ડ છે મળે છે। માતા યશોદા એવોર્ડ કઈ રીતે મળે છે અને એની પ્રોસેસ શું હોય છે, એ સંદર્ભની વાત આજના વિડીયોમાં કરીશું। એ પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ખાસ કરી લેશો। ઓકે, વાત સમજીએ છે મુખ્ય સેવિકા સંદર્ભે। મુખ્ય સેવિકા છે એ શ્રેષ્ઠ કામગીરી કરે છે તો તેને બે કક્ષાએ છે એ એવોર્ડ મળવા પાત્ર થાય છે। સૌથી પહેલો એવોર્ડ તો છે એને જિલ્લા કક્ષાએ મળવા પાત્ર થાય છે, એ છે 51,000 રૂપિયા। એની પ્રોત્સાહિત રકમ છે 51,000 રૂપિયા છે, એને પ્રોત્સાહિત રકમ છે આપવામાં આવે છે। આ જિલ્લા કક્ષાએ હોય છે। પછી જે એ રાજ્ય કક્ષાએ જશે તો તમામ રાજ્યોમાંથી જે સર્વશ્રેષ્ઠ પસંદગી પામે છે તો તેને સરકાર દ્વારા, વિભાગ દ્વારા 61,000 રૂપિયા છે એ પ્રોત્સાહન રકમ છે મળવા પાત્ર થાય છે। તો આ વાત હતી મુખ્ય સેવિકાને મળવા પાત્ર પ્રોત્સાહન રકમ અને એવોર્ડ સંદર્ભે। હવે મુખ્ય સેવિકાએ છે પોતાનું ફોર્મ છે એ માતા યશોદા એવોર્ડની અંદર ફોર્મ ભરવાનું હોય છે। કઈ રીતની પ્રોસેસ હોય છે એ આપણે વિડીયો દ્વારા ખાસ સમજીએ છીએ। તમે અહીંયા એ વસ્તુ નોંધ લેશો કે માતા યશોદા એવોર્ડની એપ્લિકેશન છે અને એ વેબસાઇટ દ્વારા પણ કરી શકાય છે। આપણે આવી જશું લેપટોપની સ્ક્રીન ઉપર, માતા યશોદા એવોર્ડ ઉપર આપણે કમ્પ્લીટલી કરીએ છીએ। આ પ્રકારનું આવી જશે યુઝર નેમ અને પાસવર્ડ। અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ કયો હશે, મુખ્ય સેવિકા બેન છે એનું રહેશે। એ કરી દીધા પછી આપણે અહીંયા લોગિન ઉપર ક્લિક આપશું। લોગિન ઉપર તમે ક્લિક આપો છો એટલે તમામ વસ્તુઓ છે આપણી સામે આવી જશે। હવે અહીંયા મુખ્ય સેવિકાએ પોતાનું ફોર્મ છે એ ભરવાનું હોય છે। પોતાનું ફોર્મ ભરવા માટે અહીંયા 3 ઓપ્શન, સેમ સિચ્યુએશન જેમ આપણે આંગણવાડી કાર્યકર અને તેડાગર બેનનું ભરીએ છે એ રીતે જ કઈ રીતે ભરી શકાય છે એના સંદર્ભનો વિડીયો છે અહીંયા જોઈ શકો છો। એ આપણે માહિતી મેળવેલી છે, એ તમે ત્યાંથી મેળવી લેશો એટલે ખાસ તમને મગજમાં આઈડિયા આવી જશે। ઓકે, આ ઉપરાંત એક વસ્તુ એ પણ સમજશો કે અહીંયા આપણે આરોગ્ય અને પોષણ ઉપર તમે ક્લિક આપો છો, 4 મુદ્દાઓ છે, સેમ સિચ્યુએશન અહીંયા તમે જોઈ શકો છો। એ પ્રકારે અહીંયા બીજા નંબરનો ઓપ્શન છે આરોગ્ય અને પોષણ ઉપર તમે ક્લિક આપો છો, ત્યાં આપશો એટલે તમારે અહીંયા આવી જશે કે ભાઈ આરોગ્ય સંદર્ભે સગર્ભાવસ્થા અને ધાત્રી દરમિયાન 180 દિવસનું આયર્ન અને ફોલિક એસિડ જે આપવામાં આવ્યો હશે એ હવે અહીંયા ટાર્ગેટ હશે તો માર્ચ 2022 અંતે જે એમપીઆર છે એના અનુલક્ષીને જ અહીંયા ફોર્મ ભરવાનું હોય છે। તો અહીંયા આપણે એ ટાર્ગેટ છે કમ્પ્લીટલી નક્કી થયો છે, અહીંયા આપણે લખી દઈએ છીએ। આ પ્રકારનો ટાર્ગેટ છે, એમાંથી એમને એચિવમેન્ટ છે કેટલું મેળવેલું છે તો કે ભાઈ એમને પૂરેપૂરું એચિવમેન્ટ છે મેળવ્યું છે। ઓકે, અહીંયા સેમ સિચ્યુએશન રસીકરણની અંદર તમે જાશો તો રસીકરણની અંદર પણ તમે જોઈ શકો છો કે આ બધા જ બહેનો છે એને રસીકરણ છે એ કમ્પ્લીટલી આપવામાં આવ્યું છે। ઓકે, અહીં આપણે 396 છે, 396 આપણે રસીકરણ કમ્પ્લીટલી આપેલું છે। ઓકે, પછી અહીંયા આપણે નોંધાયેલા બાળકો 6 મહિનાથી 3 વર્ષના બાળકો છે, 6 મહિનાથી 3 વર્ષના કુલ ટોટલ બાળકો છે આપણી પાસે આટલા છે, અને જેની સામે આપણે THR છે એ સંપૂર્ણ બાળકોને આપેલું છે। અહીંયા આપણે એ પણ કરી નાખશું। 3 થી 6 વર્ષના નોંધાયેલા બાળકો, 3 થી 6 વર્ષના નોંધાયેલા જે બાળકો છે એ પણ અહીંયા તમે લખી દેશો, અને એને પૂરક પોષણ તમે આપ્યું છે એ પણ અહીંયા દાખલ કરી દઈશો। ઓકે, એ પછી આગળ વધીએ છીએ આપણે નોંધાયેલા તમામ સગર્ભા ધાત્રી અને THR, તો THR તો આપણે તમામ બહેનોને ફરજિયાત આપીએ છીએ। અહીંયા આ રસીકરણની અંદર આપણને સમસ્યા છે કે બધી બહેનોને આપણે રસીકરણ છે એ કમ્પ્લીટલી આપ્યું છે કે કેમ। ઓકે, અહીંયા આપણે 84 કરીને સબમિટ આપશું। ઓકે, સબમિટ ક્લિક કરી દઈશું। એક ફોર્મ આપણે એનું ભરી દીધું છે। બીજું આવે છે આરોગ્ય HAG પૂર્ણા જેસ, એના પર તમે ક્લિક આપો છો, ત્યાં તમારે કિશોરીની જે માહિતી આવશે, કિશોરીની માહિતી તમે ક્લિક કરો છો, એમાંથી તમે જેટલું એચિવમેન્ટ મેળવ્યું છે એ ક્લિક કરશો। એમાં આઈફીની જે ગોળીઓ છે એ તમે કમ્પ્લીટલી આપી છે કે કેમ, યસ આપણે તમામ બહેનોને એ ગોળીઓ છે આપેલી છે। ઓકે, પછી અહીંયા છે શાળામાં પુનઃ પ્રવેશ તમે કરાયો છે કે કેમ, આપણો ટાર્ગેટ છે એ કેટલો છે કે કુલ ટોટલ આપણી 902 કિશોરીઓ છે તો 902 કિશોરીઓમાંથી એક બેન છે એને શાળા પ્રવેશ છે આપવામાં આવેલો છે। ઓકે, પછી અહીંયા આવે છે તમામ જે બહેનો છે એને પૂરક પોષણ છે એ મળ્યું છે કે કેમ। ઓકે, શાંતપૂર્વક આ કાર્ય કરવું, યસ પૂરક પોષણ તમામને મળેલું છે। સબમિટ ઉપર ક્લિક આપી દીધું।
એ પણ એમનું ફોર્મ છે ફિલઅપ થઈ ગયું. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી તમારે બે વસ્તુ સબમિટ થઈ ગઈ છે. MS સ્ટેટસ અહીંયા જોઈ શકાય ને, તો અહીંયા MS સ્ટેટસમાં અહીંયા સબમિટ થઈ ગયું. SCG પૂનાનું પણ સબમિટ થઈ ગયું. બે બાકી છે, પૂર્વ પ્રાથમિક શિક્ષણ. તો યસ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપર તમે ક્લિક આપો છો તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે કોને મળે છે, તો 3 થી 6 વર્ષના બાળકો કેટલા એ પણ અહીંયા તમે નોંધી દેશો. એની સામેથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ કેટલા બાળકોને મળ્યું છે, રમતગમતની પુસ્તિકા છે કેટલાની ફિલઅપ થઈ છે, તો 934ની ફિલઅપ થઈ છે. ઓકે, પછી આવે છે મારી વિકાસ યાત્રા. તો મારી વિકાસ યાત્રા છે એ તમામ બાળકોની 100% ભરેલી જ હોય. યસ, આટલું કમ્પ્લીટ કરી અને સબમિટ ઉપર ક્લિક આપી દીધું છે. આ થઈ ગયું એટલે અહીંયા તમે જોઈ શકો છો એ પણ કમ્પ્લીટ થઈ ગયું. લોક ભાગીદારી અને આંગણવાડી એકંદર એના પર અહીંયા બાજુમાં ક્લિક આપો, ત્યાં પણ તમે જોઈ શકો છો તો કે ભાઈ આંગણવાડી કેટલી છે, તો ભાઈ આ કેન્દ્ર છે ને 26 આંગણવાડી છે. 26 આંગણવાડી ઉપર આ કાર્ય છે. તો યસ, આ છે. શૌચાલયની સુવિધા છે. યસ, તમામ આંગણવાડી કેન્દ્ર ઉપર શૌચાલયની સુવિધા હોવી ફરજિયાત છે, એટલે હોય જ. કિચન ગાર્ડન, તો ભાઈ 26 કેન્દ્રો છે. 26 કેન્દ્રોની અંદરથી 8 કિચન ગાર્ડન અહીંયા અવેલેબલ છે. આટલું કરી દીધા પછી તમે સબમિટ ઉપર ક્લિક આપો છો એટલે જોઈ શકાય છે અહીંયા એનું સ્ટેટસ એ કમ્પ્લીટલી ભરાઈ ગયું છે. આટલું ભરાઈ જશે એટલે તમે મુખ્ય સેવિકા દ્વારાનું ફોર્મ છે આપણે કમ્પ્લીટલી ભરી દીધું છે. આટલું થઈ ગયા પછી એની શું પ્રોસેસ હોય છે કે ભાઈ CDPના લોગિનથી આ માતા યશોદા એવોર્ડની અંદર લોગિન થશે. ત્યાંથી જેટલા પણ સેજાઓ છે એ સેજામાંથી સર્વશ્રેષ્ઠ એક બેન હશે એની પસંદગી કરવામાં આવશે. 2 બહેનો હશે, 2 બેનની પસંદગી થશે, પ્રથમ અને બીજો નંબર. તો આ પ્રકારે છે એ મુખ્ય સેવિકા દ્વારા છે એ ફોર્મ છે ભરવાનું હોય છે. આશા રાખીએ છે આ વસ્તુ આપ સમજાયા છો. ફરી મળીશું આવી માહિતી સાથે. ત્યાં સુધી આપ સૌનો હૃદયપૂર્વક આભાર. ફરી મળીએ છીએ નવી માહિતી સાથે.